દૈનિક સુસમાચાર ગુરુવાર તારીખ 6 માર્ચ 2025 લુક 9:22-25। ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે માનવપુત્રને પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ, અસ્વીકાર થવો જોઈએ, તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે। તેઓ ભારપૂર્વક કહે છે કે જે કોઈ તેમનો અનુયાયી થવા માગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈએ અને હરરોજ પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈએ। તેઓ ચેતવણી આપે છે કે જે લોકો પોતાનું જીવન બચાવવા માગશે તેઓ તે ગુમાવી દેશે, પણ જે લોકો તેમના પ્રેમ માટે પોતાનું જીવન ગુમાવે તેઓ ખરું જીવન પ્રાપ્ત કરશે। આખું જગત જીતી લેવું વ્યર્થ છે જો તેનાથી કોઈનો આત્મા ગુમાવી જાય। ત્યાગ માટેની હાકલ ઈસુ ખુલાસો કરે છે કે સાચા શિષ્ય બનવા માટે આત્મત્યાગ અને હરરોજ પોતાનો ક્રૂસ ઉઠાવવાનો સંકલ્પ જરૂરી છે। તેને અનુસરવાનો અર્થ થાય છે કે આપણે દુઃખ અને ત્યાગને સ્વીકારીએ અને પરમેશ્વરની ઈચ્છાને સંપૂર્ણપણે સમર્પિત થઈએ, કારણ કે શાશ્વત જીવન તેમાં જ છે। આપણે દુન્યવી સુખ સગવડો અને આરામ જાળવી રાખવા પ્રયાસ કરીએ ત્યારે આપણે ઈસુ આપતા શાશ્વત અને ઊંડા જીવનને ખોઈ બેસીએ છીએ। સાચું સુખ અને સંતોષ માત્ર ભૌતિક સફળતાથી જ નથી, પરંતુ પોતાની જાત સંપૂર્ણપણે ઈસુને આપીને પ્રાપ્ત થાય છે। આત્માની કિંમત કોઈપણ સંપત્તિ, સત્તા કે સિદ્ધિ આપણા શાશ્વત આત્માની કિંમતની સરખામણીમાં આવી શકતી નથી। ઈસુ યાદ અપાવે છે કે આપણે આખું જગત જીતી લઈએ પણ પરમેશ્વર સાથેનો સંબંધ ગુમાવી દઈએ તો તેમાં કાંઈ અર્થ નથી। ઈસુ, મારા પ્રભુ, હું તને ચાહું છું। તારા અનુસરણ માટે ત્યાગ કરવા માટેની તારી હાકલ કેટલી સુંદર છે। તું માત્ર દુઃખ માગતો નથી, પણ મને ત્યાગમય પ્રેમ દ્વારા પરિપૂર્ણ જીવનમાં આમંત્રિત કરે છે। હે પ્રભુ, તું મને શીખવે છે કે ખરો લાભ ત્યારે થાય છે જ્યારે હું મારી ઈચ્છાઓ તારા માટે ત્યજી દઉં છું। હે ઈસુ, તું જ મારી સૌથી મોટી સંપત્તિ છે। કોઈ પણ ધન સંપત્તિ કે માન સન્માન તારી ભલામણની સરખામણીમાં થઈ શકતું નથી।